સુરત જિલ્લાના માંડવીમાં ફરી એકવાર દીપડાની દહેશત સામે આવી છે। મધરાતે રહેણાંક વિસ્તારમાં દીપડું ઘૂસી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સુરત જિલ્લાના માંડવી તાલુકાના ધોબડી નાકા નજીક શેલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલી આશીર્વાદ વિલા સોસાયટીમાં વહેલી સવારે અંદાજે 3:30 વાગ્યે દીપડો લટાર મારતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે દીપડો ઘરની બહાર રહેલા નાના કૂતરાને શિકાર બનાવવાનો પ્રયાસ કરે છે। જો કે તે દરમિયાન એક મોટું કૂતરું દીપડાની સામે આવી જતા દીપડો ગભરાઈ જાય છે અને બંને કૂતરા તેનો શિકાર બનતા જાય છે। આ ઘટનાએ સોસાયટીના રહીશોમાં ભારે ગભરાટ ફેલાવ્યો છે। ખાસ કરીને આશીર્વાદ વિલા સોસાયટીને અડીને આવેલા રામેશ્વર રોડ પર અનેક રહેણાંક સોસાયટીઓ તેમજ મધ્યમ વર્ગીય પરિવારોના મકાનો અને ઝૂંપડપટ્ટી વિસ્તાર હોવાથી લોકોમાં બાળકોની પરિવારની સુરક્ષાને લઈને ચિંતા વધી છે। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દીપડાની રહેણાંક વિસ્તારમાં અવરજવરથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની અપીલ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન સર્જાય અને લોકો સુરક્ષિત વાતાવરણમાં રહી શકે। માંડવીમાં દીપડાની દહેશત ફરી એકવાર સામે આવી છે। સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટના વન વિભાગ માટે ચેતવણી સમાન છે। હવે જોવાનું એ રહેશે કે વન વિભાગ કેટલા ઝડપથી કાર્યવાહી કરીને દીપડાને પકડી સ્થાનિકોને ભયમુક્ત કરે છે। બ્યુરો રિપોર્ટ ધર્મેન્દ્રસિંહ ડુમાસિયા।